નમસ્કાર મિત્રો, ડૉક્ટર મહાવીર વ્યાસ મારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે પુરુષોને ખૂબ સતાવતી એક સમસ્યા શીઘ્રપતન વિશે વાત કરીશું। તો આવો જાણીએ કે આના શા કારણો હોય છે અને હોમિયોપેથીમાં એનો શું ઉપચાર છે। તો આવો શરૂ કરીએ। મિત્રો, શીઘ્રપતનની સમસ્યા વિશે ઘણી બધી ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે, પરંતુ ખરેખર શીઘ્રપતન કોને કહેવાય એ સમજીએ તો સેક્સ્યુઅલ પેનિટ્રેશન શરૂ થયા પહેલાં અથવા તો સેક્સ્યુઅલ સ્ટિમ્યુલેશન શરૂ થયા બાદ 1 જ મિનિટની અંદર જો સ્ત્રાવ થઈ જાય તો આને શીઘ્રપતનની તકલીફ ગણી શકાય। પરંતુ જો આ ડ્યુરેશન 2 મિનિટ અથવા તો એનાથી વધારે છે તો આને શીઘ્રપતન ગણી શકાય નહીં। આના કારણો વિશે જો સમજીએ તો ખાસ કરીને એના 2 પ્રકારના કારણો હોય છે। એમાં સર્વપ્રથમ છે માનસિક, જેમ કે સ્ટ્રેસ, કોઈપણ પ્રકારના તણાવથી પણ શીઘ્રપતનની સમસ્યા થઈ શકે। એ સિવાય છે એન્ઝાયટી, ખૂબ જ ચિંતાના કારણે પણ આ વસ્તુ થતી હોય છે। એ સિવાય ઘણા લોકોમાં સેક્સ્યુઅલ ડિપ્રેશનની હિસ્ટ્રી હોય, જેમ કે દમન થયું હોય કોઈ પણ પ્રકારનું, અથવા તો આપણે માનસિક રીતે એવી ધાર્મિક માન્યતાઓ સાંભળેલી હોય કે જે સેક્સ છે એ ખરાબ છે, તો એના કારણે જે હેઝિટેશન થાય એના કારણે પણ શીઘ્રપતનની સમસ્યા થઈ શકે। એનું અન્ય એક માનસિક કારણ છે લેક ઓફ કોન્ફિડન્સ। જ્યારે કોઈ પણ વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય ત્યારે પણ આ થવું બહુ કોમન છે। એ સિવાય ઘણા લોકોમાં રિલેશનશિપમાં પ્રોબ્લેમ હોય છે, જેમ કે હસબન્ડ વાઈફને અથવા તો જે તમારો પાર્ટનર છે એની સાથે તમારે સારી રીતે બનતું ન હોય, અથવા તો તેના તરફથી પરફોર્મન્સ પ્રેશર આપને આવતું હોય, તો એના કારણે પણ આ તકલીફ થઈ શકે છે। એ સિવાય ખાસ કરીને યુવાનોમાં જ્યારે સેક્સનો એટલે કે જાતિ સંબંધનો અનુભવ ન હોય એના કારણે એ લોકો ખૂબ મૂંઝવણ અનુભવે, અથવા તો ખૂબ જ આવેગના કારણે પણ જલ્દીથી ડિસ્ચાર્જ થતો હોય, આ પણ એક શીઘ્રપતનનું કારણ હોય છે। અને શીઘ્રપતનની સમસ્યાનું બીજું કારણ હોર્મોનલ હોઈ શકે। ખાસ કરીને જે લોકોની અંદર સેરોટોનિન હોર્મોનનું પ્રમાણ ઓછું હોય એ લોકોને થોડી જ વારમાં ડિસ્ચાર્જ થઈ જતો હોય છે। એ સિવાય એક LH હોર્મોન છે, પ્રોલેક્ટિન હોર્મોન છે, એ સિવાય થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, આ બધા હોર્મોન્સની અંદર જો ઇમ્બેલેન્સ થાય તો પણ શીઘ્રપતનની સમસ્યા થતી હોય છે। એ સિવાય પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર ઇન્ફેક્શન હોય અથવા તો યુરેથ્રામાં ઇન્ફેક્શન હોય તો પણ અર્લી ડિસ્ચાર્જની સમસ્યા થઈ શકે। એ સિવાય આ કારણ એજ રિલેટેડ પણ હોઈ શકે છે। ખાસ કરીને જેમ જેમ માણસની ઉંમર વધતી જાય તેમ તેમ હોર્મોન્સનું પ્રમાણ ઘટતું હોય છે, એના કારણે પણ શીઘ્રપતનની સમસ્યા થતી હોય છે। મિત્રો, જો લાંબા સમય સુધી શીઘ્રપતન એટલે કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની સમસ્યા શરૂ રહે તો તેના કારણે ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે નપુંસકતા અને એ સિવાય પરફોર્મન્સ પ્રેશરના કારણે લાઈફમાં સ્ટ્રેસ પણ વધી શકે। એને એવોઇડ કરવા માટે આપણે થોડી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે બહારનું જંક ફૂડ ખાવાને બદલે પૌષ્ટિક આહાર લેવો જોઈએ, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ, અને યોગ, પ્રાણાયામ અને કસરતથી આ તકલીફમાં ખૂબ જ જલ્દી ફાયદો થાય છે। એ સિવાય દંપતી વચ્ચે સંપ અને સંવાદ હોવો પણ ખૂબ જ જરૂરી છે। જો મિત્રો લાંબા સમયથી તમને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન એટલે કે શીઘ્રપતનની સમસ્યા છે તો હોમિયોપેથી આપને ખરેખર ખૂબ જ સારી રીતે હેલ્પ કરી શકે છે। એની થોડી હોમિયોપેથિક દવાઓ વિશે વાત કરીએ તો એની સર્વપ્રથમ હોમિયોપેથિક મેડિસિન છે એગ્નસ કાસ્ટસ 30। જે એગ્નસ કાસ્ટસ છે એની અંદર પ્રીમેચ્યોર એજ્યુક્યુલેશનની સાથે જે સેક્સ્યુઅલ ડિઝાયર છે એટલે કે જાતિ ઈચ્છા છે બિલકુલ ઘટી જાય છે, નહીં બરાબર થઈ જાય છે। અને એની સાથે જો પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની સમસ્યા હોય તો એગ્નસ કાસ્ટસની 30 પાવરમાં દિવસમાં 2 વખત લેવી જોઈએ। એની સેકન્ડ હોમિયોપેથિક મેડિસિન છે સ્ટેફિસેગ્રિયા 200। જે લોકોને ખૂબ જ સેક્સ્યુઅલ એક્ટિવિટી એના કારણે અને અથવા તો ખૂબ જ જાતિ વિચાર વધારે પડતા કર્યા હોય એના કારણે જો ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને પ્રીમેચ્યોર એજ્યુક્યુલેશનની સમસ્યા હોય તો એ લોકોને સ્ટેફિસેગ્રિયા 200 પોટેન્સીમાં રાત્રે એકવાર લેવાથી ખૂબ જ ફાયદો થાય છે। આવા જે પેશન્ટ હોય છે એને જાતીય સંબંધ બાંધ્યા પછી કમરનો દુખાવો પણ થતો હોય છે અને સતત માનસિક રીતે સેક્સના વિચારો આવ્યા કરતા આવા દર્દી માટે સ્ટેફિસેગ્રિયા ખરેખર ખૂબ જ યુઝફુલ છે। એની થર્ડ હોમિયોપેથિક મેડિસિન છે કેલેડિયમ 30। જે કેલેડિયમ 30ના જે દર્દી હોય છે એને શીઘ્રપતનની સાથે જે વ્યસન છે, ખાસ કરીને જે સ્મોકિંગની ખૂબ આદત હોય, એ સિવાય ઇન્દ્રિયની અંદર એટલે કે પેનિસની અંદર સ્કિન લાલ થઈ જાય, ખજવાળ આવે અને અર્લી ઇજેક્યુલેશન થાય, આવા દર્દીને
કેલેડિયમ 30 પોટેન્સીમાં દિવસમાં 2 વખત લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. અને એની ચોથી હોમિયોપેથિક મેડિસિન છે કોનિયમ 200. જ્યારે દર્દીની ઉંમર વધારે હોય એટલે કે એજડ લોકો હોય, એને સેક્સ્યુઅલ પાવર ઘટી જાય, ઇરેક્શન બિલકુલ વીક થઈ જાય અને સહેજ પણ સેક્સ્યુઅલ વિચારથી અથવા તો સ્ત્રી સાથે સંવાદ કરવાથી પણ જો સ્ખલન થઈ જાય, અને ખાસ કરીને વિધુર પુરુષો માટે આ ખૂબ યુઝફુલ છે. આ પ્રકારના લક્ષણમાં કોનિયમ 200 પોટેન્સીમાં અઠવાડિયામાં 1 વખત લેવી જોઈએ. અને એની લાસ્ટ અને સૌથી મહત્વની હોમિયોપેથિક મેડિસિન છે સેલેનિયમ 30. આ પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની ટોપ ગ્રેડ મેડિસિન છે. ખાસ કરીને અર્લી ઇમેશનની સાથે સાથે જે પેશન્ટ છે એને ખૂબ જ વધારે થાક લાગે, શારીરિક અને માનસિક કમજોરી થઈ જાય, ખૂબ જ ચીડિયાપણું થઈ જાય, એની સાથે સ્વપ્ન દોષની પણ સમસ્યા હોય અને જાતિ સંબંધ બાંધ્યા પછી ખૂબ થાક અને નબળાઈ અનુભવાય, તો સેલેનિયમ 30 પોટેન્સીમાં સવારે અને સાંજે લેવાથી આ બધી તકલીફમાં ખૂબ જ રાહત થાય છે. ઉમ્મીદ છે તમને આ જાણકારી પસંદ આવી હશે. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન. નમસ્કાર, જય હિન્દ, જય ગુજરાત.